હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સ ની અંદર જે આપણું ચેપ્ટર નંબર 8 છે 1991 થી આર્થિક સુધારા, એની અંદર આપણે પહેલા તો ઉદારીકરણ વિશે માહિતી મેળવી હતી. શેના વિશે? ઉદારીકરણ. કે ઉદારીકરણ એટલે કે સમાજના લોકોના જે જુદા જુદા વર્ગના જે લોકો હતા, ધંધાકીય એકમ જે હતું એની ઉપર જે નિયમો હતા, જે નિયંત્રણો હતા, જે અંકુશો હતા, એને સતત ક્રમશઃ હળવા કરવાની નીતિ, એટલે એને શું કહેવાય? ઉદારીકરણ. આપણે એની અંદર ઉદારીકરણની અસરો પણ જોઈ હતી કે ઉદારીકરણને કારણે શું પરિવર્તનો આવ્યા છે. જાહેર ક્ષેત્રના એકમો ઘટવા લાગ્યા, ઘણા પણ કાયદાઓ સરકારે ચેન્જ કરી નાખ્યા છે. આવા જુદા જુદા ફેરફારો થયા છે. હવે એક નાની એવી ટૂંકનોંધ બે ગુણમાં પૂછાય છે કે ઉદારીકરણની અસરો જણાવો. શું જણાવું? ઉદારીકરણની અસરો. કે સરકારે 1991 માં ઉદારીકરણની નીતિ દાખલ કરી તો એની અસર શું થઈ? સરકારે કોઈ કાયદો, કોઈ નિયમ લાગુ કર્યો છે દેશની અંદર, તો એની અસર દેશમાં શું થઈ એ જોવાનું છે. તો પહેલું બની ગઈ આપણા માટે જાહેર ક્ષેત્ર મર્યાદિત થઈ ગયું. પહેલી અસર જાહેર ક્ષેત્ર કેવું બની ગયું? મર્યાદિત બની ગયું. કારણ કે સરકારે શું કર્યું? જાહેર ક્ષેત્રના એકમોને સતત ઓછા કરવા લાગ્યા. અમુક એકમો જે સતત ખોટ કરતા હતા એવા એકમોને સરકારે બંધ પણ કરી દીધા. એટલે જાહેર ક્ષેત્ર કેવું થઈ ગયું? મર્યાદિત. એનું પ્રમાણ કેવું થઈ ગયું? નાનું પ્રમાણ. બીજું આવ્યું પરવાના પદ્ધતિ. નાબૂદ કરી અથવા તો હળવી કરી. કે વિદેશમાંથી વસ્તુ આયાત કરવી હોય અને આપણા દેશમાંથી વસ્તુ નિકાસ કરવી હોય તો એ માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી. કોઈ નવું ધંધાકીય એકમ ચાલુ કરવું તો પણ ગવર્નમેન્ટની પરમિશન. તો સરકારે આ પરવાના પદ્ધતિ નાબૂદ અને અમુક ક્ષેત્રોમાં હળવી કરી નાખી. આ બીજી અસર સર્જાણી. ત્રીજું, એમઆરટીપી એક્ટ હેઠળની જોગવાઈ રદ કરી નાખી. મોનોપોલીઝ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, ઇજારાશાહીને નિયંત્રણ અંગેનો કાયદો હતો એ સરકારે રદ કર્યો અને એની જગ્યાએ સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો, કોમ્પિટિશન એક્ટ. હરીફાઈનો કાયદો મૂક્યો. એટલે આ કાયદો શું કરી નાખ્યો? સરકારે રદ કરી નાખ્યો. આગળ કીધું છે નાના ઉદ્યોગો અંગે સમાજવાદી દેશોમાં પણ ઉદારીકરણની નીતિ આપી. નાના ઉદ્યોગોને પણ શું આપી? ઉદારીકરણની નીતિ અપનાવી. કે નાના ઉદ્યોગો હતા અને સમાજવાદી દેશો, તો એ સમાજવાદી દેશોએ પણ ઉદારીકરણની નીતિ સ્વીકારી. અને છેલ્લું છે આર્થિક નિર્ણયોમાં બજાર તંત્રને મહત્વ કેવું આપ્યું? વધારે. આર્થિક નિર્ણય એટલે વસ્તુની માંગ, પુરવઠો અને નફા. કે આર્થિક નિર્ણયમાં બજાર તંત્રને મહત્વ આપ્યું. શું આપ્યું? મહત્વ. બજાર તંત્ર, વસ્તુની માંગ, વસ્તુનો પુરવઠો, એને મહત્વ વધુ આપ્યું. કોના કારણે? ઉદારીકરણને કારણે. તો આ જુદી જુદી 5 અસરો જોવા મળી ઉદારીકરણના કારણે. પહેલી જ અસર શું કીધી? જાહેર ક્ષેત્ર મર્યાદિત બની ગયું કારણ કે એની સંખ્યા ઓછી થઈ ગઈ. બીજું, પરવાના પદ્ધતિ સરકારે નાબૂદ કરી અને પરવાના હળવા કરી દીધા. ત્રીજું, એમઆરટીપી એક્ટ રદ કર્યો અને એના સ્થાને કોમ્પિટિશન એક્ટની જોગવાઈ કરી. નાના ઉદ્યોગો અને સમાજવાદી દેશોએ પણ ઉદારીકરણની નીતિનો સ્વીકાર કર્યો.
અને આર્થિક નિર્ણયોમાં સરકારે બજાર તંત્રને મહત્વ કેવું આપ્યું? વધારે મહત્વ આપ્યું. ક્લિયર છે? તો આ સાથે આપણી પહેલી આર્થિક સુધારાની નીતિ એવી ઉદારીકરણની નીતિ અહીંયા શું થઈ ગઈ? પૂરી. પહેલો પ્રશ્ન આપણે શું જોયો તો ઉદારીકરણનો અર્થ હતો. ઉદારીકરણને લીધે આવતા પરિવર્તનો હતા અને ઉદારીકરણની અસરો જોઈ. ક્લિયર છે? હવે આગળ આર્થિક સુધારાની બીજી બાબત એટલે આપણે કહીએ તો ઉદારીકરણ પછી સરકારે કઈ બાબત અમલમાં મૂકી? ખાનગીકરણ. ઉદારીકરણ પછી સરકારે શું અમલમાં મૂક્યું? ખાનગીકરણ, પ્રાઇવેટલાઇઝેશન. કે સરકારે જાહેર ક્ષેત્રના એકમો હતા એ સંપૂર્ણ અને ધીમે ધીમે કોને આપી દીધા? ખાનગી ક્ષેત્ર. એટલે બીજી નીતિ સરકારે કઈ અમલમાં મૂકી? ખાનગીકરણ. ક્લિયર છે? ચલો પ્રાઇવેટલાઇઝેશન જે છે ખાનગીકરણ, પહેલા આપણે એનો અર્થ જોઈશું. અર્થ શું કીધો છે જો ચોપડીની અંદર? ખાનગીકરણ એટલે કે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં રૂપાંતર. ચલો ધ્યાન રાખો, અહીંયા અર્થ બે છે. અર્થ કેટલા છે? અહીંયા બે છે. પહેલો અર્થ ઔદ્યોગિક માલિકી. ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં રૂપાંતર એટલે ખાનગીકરણ. કે ઔદ્યોગિક માલિકી એટલે કે જે સરકારની માલિકીનું જે જાહેર ક્ષેત્ર હતું એ જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં રૂપાંતર કરો એને શું કહેવાય? ખાનગીકરણ કહેવાય. જાહેર ક્ષેત્ર દાખલા તરીકે સંદેશા વ્યવહારની સેવા હતી એ સરકાર આપતી હતી, પછી એ સેવા કોઈ ખાનગી કંપનીએ લઈ લીધી સરકાર પાસેથી, તો એ શું થઈ ગયું? ખાનગીકરણ. રેલવે સેવા, બસ સેવા, દરેક સેવાઓ પેલા સરકાર હસ્તક હોય, પછી એ કોના હસ્તક આવી જાય? પ્રાઇવેટ. ટોરેન્ટ પાવર આપણને ખબર છે, પેલા અમદાવાદની અંદર ગુજરાત સરકાર એટલે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે હતું એટલે કે સરકાર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો, પણ સંપૂર્ણ ટોરેન્ટ પાવર કોને આપી દીધું? ખાનગી માલિકને. તો હવે કોણ એનો માલિક છે? કે ટોરેન્ટ પાવર. તો એ શું થયું કહેવાય? ખાનગીકરણ થયું કહેવાય. હજી એક બીજો અર્થ છે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન સંપૂર્ણ અથવા તો આંશિક રૂપે ખાનગીકરણને સોંપવાની પ્રક્રિયા. બીજો અર્થ જાહેર ક્ષેત્રની માલિકી અને સંચાલન સંપૂર્ણ અથવા આંશિક રૂપે ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. કે જાહેર ક્ષેત્રની માલિકી અને સંચાલન સંપૂર્ણ કોને આપી દેવાની? ખાનગી ક્ષેત્રને. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું ટોરેન્ટ પાવર. પેલા માલિકી કોની હતી? જાહેર ક્ષેત્ર એટલે સરકારની હતી, પણ આ માલિકી અને સંચાલન સંપૂર્ણ અથવા તો આંશિક. સંપૂર્ણ એટલે પૂરેપૂરું, આંશિક એટલે 50% કોને આપવાની? ખાનગી માલિકોને. તો એને શું કહેવાય? ખાનગીકરણ કહેવાય. ક્લિયર છે અહીંયા સુધી? હવે આગળ એની અંદર હજી થોડી વિગતો છે ખાનગીકરણના અર્થમાં. અહીંયા હેડિંગ શું આપશો પ્રશ્નમાં? ખાનગીકરણનો અર્થ. ક્લિયર છે? ઓકે. અર્થની અંદર હજી બીજું લખવાનું છે કે ખાનગીકરણની પ્રક્રિયા. મેઈન આપણી આ ટૂંકનોંધ છે ખાનગીકરણ.
એની અંદર પહેલા અર્થ આવશે, પછી એના અંદર બીજો એક મુદ્દો આવશે. મુદ્દો છે ખાનગીકરણની પ્રક્રિયા. તો ખાનગીકરણની પ્રક્રિયા બે રીતે થાય છે. ખાનગીકરણની પ્રક્રિયા બે રીતે થાય છે. કેટલી રીતે? બે. ચલો જો પહેલી રીત, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા એટલે સંપૂર્ણ ખાનગીકરણ. પહેલું, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી એકમને વહેંચી દેવા એટલે સંપૂર્ણ ખાનગીકરણ. 100% જાહેર ક્ષેત્રના શેર કોને આપી દેવાના? ખાનગી માલિકોને. અહીંયા યાદ રાખો કેટલા? 100%. તો એને શું થયું કહેવાય? સંપૂર્ણ ખાનગીકરણ, પૂરેપૂરું ખાનગીકરણ થઈ ગયું. હવે ઈચ્છે એ પ્રમાણે પોતાના ધંધાની અંદર, પોતાના ખાનગી એકમની અંદર સુધારા વધારા પરિવર્તનો લાવી શકે. અને બીજું, જાહેર ક્ષેત્રના તમામ નહીં પરંતુ અંશતઃ શેર, કેટલા? અંશતઃ શેર ખાનગી ક્ષેત્રને વહેંચી દેવા એટલે એને અંશતઃ ખાનગીકરણ કહેવાય છે. બીજું, જાહેર ક્ષેત્રના કેટલાક શેર કોને સોંપવાના? ખાનગી એકમને સોંપવાના. વહેંચી દેવા એટલે અંશતઃ ખાનગીકરણ. શું કહેવાય એને? અંશતઃ ખાનગીકરણ કહેવાય. શું કહેવાય? અંશતઃ. અંશતઃ એટલે કેટલું? તો ધ્યાન રાખો, 29% થી 49%. કેટલું? 29% થી 49% નું ખાનગીકરણ એટલે અંશતઃ. કે ખાનગી એકમો વધુમાં વધુ કેટલું રોકાણ કરે? 49%. બાકીનું 51% મૂડી કોની પાસે હોય? જાહેર ક્ષેત્ર પાસે, એટલે કે સરકાર પાસે હોય. તો એને કયું ખાનગીકરણ કહેવાય? અંશતઃ ખાનગીકરણ કહે છે. એટલે ખાનગીકરણની પ્રક્રિયા કેટલી રીતે થાય? બે રીતે. કે જાહેર ક્ષેત્રના સંપૂર્ણ શેર ખાનગી એકમને વહેંચી દેવા અને જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વહેંચી દેવા. એટલે એને સંપૂર્ણ ખાનગીકરણ અને અંશતઃ ખાનગીકરણ એ બે રીતે વહેંચી શકાય છે. ક્લિયર છે? ઓકે. હવે આગળ ખાનગીકરણની આપણે પ્રક્રિયા જોઈ. બીજું આગળ જોઈએ છીએ, ખાનગીકરણ 3 રીતે થાય છે. એમાં આગળ ખાનગીકરણ 3 રીતે થાય છે. હવે આપણે આ 3 રીત સમજવાની છે. આપણે શું કરવાનું છે? હવે આ 3 રીત સમજવાની છે. ક્લિયર છે? ચલો જોવો એની અંદર પહેલી રીત છે વિમૂડીકરણ.
શું કીધું પહેલું રીત? વિમૂડીકરણ. જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસઇન્વેસ્ટમેન્ટ. ચલો જો એની વ્યાખ્યા છે ચોપડીની અંદર કે વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરી નાખે અને ખાનગી ક્ષેત્રને વેચે તો તેને વિમૂડીકરણ કહે છે. જો વ્યાખ્યા સમજો, પહેલા આપણે એનો અર્થ જોઈએ છીએ કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માં રાજ્ય પોતાનો ફાળો ઓછો કરી ખાનગી એકમને વહેંચે તેને શું કહેવાય? વિમૂડીકરણ કહે છે. ચલો સપોઝ હું ઉદાહરણ આપું છું. દાખલા તરીકે ટોરેન્ટ પાવર છે. શું કામ કરે છે? તો કે અમદાવાદની અંદર વીજ સપ્લાય કરે છે. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય, તો ટોરેન્ટ પાવર અમદાવાદ એટલે રાજ્ય સરકાર લાગુ પડે કે ટોરેન્ટ પાવર માંથી સપોઝ રાજ્ય સરકારે 60% રોકાણ કર્યું હોય તો આ 60% માંથી પોતાનું રોકાણ રાજ્ય સરકાર શું કરી લે? પાછું ખેંચી લે, પોતાની મૂડી પાછી લઈ લે અને એ 60% જે ફાળો છે કોને આપી દેવાનો? ખાનગી એકમને આપી દેવાનો. તો એને શું કહેવાય? વિમૂડીકરણ કહે છે. મૂડીનું વિકરણ, એનું વિભાજન કરવાનું છે કે આ 60% મૂડી રાજ્ય સરકારે ટોરેન્ટ પાવરને આપી દીધી, એ મૂડી પોતાની પાછી ખેંચી લેવાની. પાછી ખેંચી લીધા 60% મૂડી હવે કોની બની જાય? ટોરેન્ટ પાવરની. તો એ શું બને છે આપણા માટે? વિમૂડીકરણ બને છે. ક્લિયર છે? હજી એમાં આગળ કહીએ તો વિમૂડીકરણની પ્રક્રિયા છે. આમાં શું છે? હજી વિમૂડીકરણની પ્રક્રિયા. તો વિમૂડીકરણ પણ કેટલી રીતે થાય? બે રીતે થાય. ધ્યાન રાખજો. વિમૂડીકરણની પ્રક્રિયા કે જો તમે 51% કરતા ઓછી મૂડી તમે વેચો તો એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. પહેલું શું કીધું? જો 51% થી ઓછા શેર વહેંચાય તો તેને નાના પાયાનું વિમૂડીકરણ કહે છે. કેટલાથી ઓછા? તો યાદ રાખજો 51% થી ઓછા. અને જો 51% થી વધુ શેર વહેંચાય તો તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહે છે. શું કીધું? 51% થી વધુ શેર અને 51% થી ઓછું વેચો તો એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. અને 51% થી વધુ કરો, જો અહીંયા રાજ્ય સરકાર 60% વેચે છે તો 51% થી વધુ તો એને મોટું એટલે કે વિશાળ પ્રમાણમાં મૂડી રોકાણ થયું કહેવાય. પણ આની જગ્યાએ જો સરકાર 40% શેર વેચે તો એને કયું મૂડી રોકાણ કહેવાય? નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય છે. તો આ વિમૂડીકરણની પ્રક્રિયા પણ કેટલા રીતે થશે? બે રીતે. યાદ રાખજો. ચલો એની પછી આગળ બીજું આવે છે
જાહેર ક્ષેત્ર માટેના અનામત ઉદ્યોગોની સંખ્યા. ખાનગીકરણનો હવે બીજો પ્રકાર કે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી ખાનગી ક્ષેત્રની સંખ્યા સરકારે શું કરી છે? વધારી છે. એટલે આખો આપણો બીજો મુદ્દો શું બન્યો? જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રની સંખ્યા વધારી. બીજો મુદ્દો, જાહેર ક્ષેત્રની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રની સંખ્યા વધારવી. તો આ તો આપણે અહીંયા જ શીખીને આવ્યા ને. જાહેર ક્ષેત્રની માલિકી અને સંચાલન સંપૂર્ણ અથવા તો આંશિક રીતે કોને આપી દેવાનું? ખાનગી એકમને. તો અહીંયા જાહેર ક્ષેત્રની સંખ્યા શું કરી સરકારે? ઓછી કરી અને ખાનગી ક્ષેત્રને એકમોની સંખ્યા શું કરી? વધારી. એની અંદર રાજ્ય કેટલાક ક્ષેત્ર પર અંકુશ રાખે છે જેમાં સેવા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ અપાય છે. કે આપણા દેશની અંદર રાજ્ય સરકાર લાગુ પડે તો રાજ્ય કેટલાક ક્ષેત્રો પર અંકુશ રાખે છે. તેમાંથી સેવા ક્ષેત્રમાં રાજ્ય સરકારે કેટલીક અથવા તો કેટલાક નિયમો હળવા કર્યા છે અથવા તો કેટલાક ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર તરીકે દાખલ કરવામાં આવ્યા છે. કે સેવા ક્ષેત્રમાં રાજ્યએ કેટલાક ક્ષેત્રોને શું કર્યું છે? ખાનગી ક્ષેત્ર તરીકે દાખલ કર્યા છે. ક્લિયર છે? ઓકે. એની અંદર ઉદાહરણ લેવું હોય તો છે બેન્કિંગ, શિક્ષણ, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર. દાખલા તરીકે બેન્કિંગ, શિક્ષણ, વાહન વ્યવહાર. બેન્કિંગ આપણને ખબર છે સૌપ્રથમ ગવર્નમેન્ટ બેંકો, સરકારી બેંકો હતી પણ ધીમે ધીમે પ્રાઇવેટ બેંકો આવી ગઈ. શિક્ષણની અંદર પહેલા મ્યુનિસિપાલિટી સ્કૂલો, ગવર્નમેન્ટ સ્કૂલો હતી. એની અંદર પણ સરકારે શું કરી? પ્રાઇવેટ સ્કૂલોને પરમિશન આપી. વાહન વ્યવહારની અંદર પહેલા જીએસઆરટી ની સેવા હતી પણ એની અંદર પણ સરકારે ખાનગી એકમોને સ્થાન આપ્યું. બીઆરટીએસ ની સેવા છે. પછી આપણે જે પ્રાઇવેટ બસોનો ઉપયોગ કરીએ છીએ તો એ પ્રાઇવેટ ખાનગીકરણ કર્યું. તો આજે સેવાના જે ક્ષેત્રો છે સેવા ક્ષેત્રમાં કેટલાક ક્ષેત્રોમાં સરકારે શું કર્યું? ખાનગીકરણ દાખલ કર્યું. આ ઉપરાંત જોવા જાવ તો કે આઝાદી બાદ 31મી માર્ચ 1951 માં સરકાર હસ્તક 5 ઉદ્યોગો હતા. આઝાદી બાદ આમાં જ લખવાનું છે. એકત્રીસમી માર્ચ 1951 ના રોજ સરકાર પાસે કેટલા ઉદ્યોગો હતા? 3 ઉદ્યોગો હતા જેની સંખ્યા વધીને 1990 માં 233 થઈ. 1990 માં કેટલી થઈ? 233. જો ડિફરન્સ 1951 માં માત્ર સરકાર પાસે 3 જ ઉદ્યોગો હતા. જે પ્રમાણે એને 1990 સુધીમાં વધારીને કેટલા ઉદ્યોગોની સંખ્યા કરી સરકારે? 233. જે આર્થિક સુધારા બાદ સરકારે ઘટાડો શરૂ કર્યો. આર્થિક સુધારામાં સેવા ક્ષેત્રમાં શું કર્યું? ખાનગીકરણ દાખલ કર્યું. તો 2010 માં 217 અને 2015 માં 200 થયા. કે સરકારે આર્થિક સુધારા બાદ દેશની અંદર
2015 માં ઉદ્યોગોની સંખ્યા 217 થઈ. 2010 છે. 2010 માં ઉદ્યોગોની સંખ્યા કેટલી થઈ? 217, અને એ હજી 2015 માં ઘટીને 200 ઉદ્યોગોની સંખ્યા થઈ ગઈ. એટલે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યારે 1991 ની અંદર સરકારે સુધારા કર્યા પહેલા 233 ઉદ્યોગો સરકાર પાસે હતા, જે 2015 સુધીમાં સરકાર પાસે કેટલા રહ્યા છે? માત્ર 200. ક્લિયર છે? તો આ આપણો બીજો મુદ્દો અહીંયા પૂરો થયો. જાહેર ક્ષેત્રની સંખ્યા ઓછી કરીને સરકારે ખાનગી ક્ષેત્રની સંખ્યામાં વધારો કર્યો. હજી એમાં એક ત્રીજો મુદ્દો જે છે એ કે જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગોની સ્થાપના કરી. ત્રીજો મુદ્દો, જાહેર અને ખાનગી બંને સંયુક્ત માલિકીની સ્થાપના કરી. કે બંને જાહેર ખાનગી ભાગીદારી આપણે વાણિજ્યમાં શીખીને આવ્યા એ પ્રમાણે. તો એની અંદર કે જાહેર ક્ષેત્ર માટે કેટલાક ક્ષેત્રો હતા એ અનામત રાખવામાં આવ્યા હતા, અને કેટલાકની અંદર મૂડી રોકાણ માટે સરકારે શું કરી દીધું? ખુલ્લા મૂકી દીધા. કે જાહેર ક્ષેત્રમાં કેટલાક એકમો સરકારે શું કરી દીધા? ખુલ્લા મૂક્યા. ખુલ્લા એટલે કે ખાનગી એકમોને એમાં પ્રવેશમાં આપ્યો કે ભાઈ અમે શું કરશું? 51% મૂડી અમારી પાસે રાખશું, બાકીની 49% મૂડી એટલે 49% શેર ખરીદવાની પરમિશન કોને આપી? ખાનગી માલિકો. એટલે અહીંયા જાહેર ક્ષેત્રના કેટલાક એકમો ખુલ્લા મૂક્યા અને ખાનગી ક્ષેત્રના એકમોને આમંત્રણ આપ્યું. શું કર્યું? આમંત્રણ આપ્યું. શું આમંત્રણ આપ્યું? કે 51% મૂડી તો અમારી પાસે રહેશે, બાકીની 49% મૂડી તમારી પાસે રહેશે. અને બીજી શરત એવી મૂકી જાહેર ખાનગી ભાગીદારી કે સૌપ્રથમ પહેલા તમારે માળખું તૈયાર કરવાનું, અમુક વર્ષો સુધી તમારે જાળવણી કરવાની, સમય મર્યાદા પૂરી થાય એટલે માળખું પાછું અમને પરત આપી દેવાનું. તો આ રીતે સરકારે જાહેર અને ખાનગી બંનેની સંયુક્ત માલિકીની પણ શરૂઆત કરી છે. તો આ થઈ આપણી આખી ટૂંક નોંધ ખાનગીકરણની ટૂંક નોંધ. જો પ્રશ્ન પૂછાય ખાનગીકરણ વિશે ટૂંક નોંધ લખો તો એનો અર્થ, એની પ્રક્રિયા, ખાનગીકરણ કેટલી રીતે થાય છે, તો જુદી જુદી 3 રીતે થાય છે. ક્લિયર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ આગળ. તો હોમવર્ક ની અંદર આખી તમારે આ જે ટૂંક નોંધ છે એ ટૂંક નોંધ લખવાની છે. વ્યવસ્થિત સારા અક્ષરે નોટબુક ની અંદર આ ખાનગીકરણની ટૂંક નોંધ લખવાની છે. ક્લિયર? તો ચલો હવે આપણે મળીશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં, જેની અંદર આપણે ત્રીજી અસર જોઈશું, વૈશ્વિકીકરણની અસર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.